સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, જ્યાં ઉધના રેલવે સ્ટેશનની પીઆરએસ બિલ્ડિંગનો પિલ્લરનો એક હિસ્સો જર્જરિત થયો। વર્ષો જૂની પીઆરએસ બિલ્ડિંગનો આ પિલ્લરનો એક હિસ્સો નમી જવાને કારણે પ્રશાસન એક્શનમાં જોવા મળ્યું અને તાત્કાલિક ધોરણે ટિકિટ બુકિંગ સ્ટાફને જૂના કરંટ જનરલ ટિકિટ કાઉન્ટર પર શિફ્ટ કરવામાં આવ્યા છે અને હાલ તો ત્યાં આ પ્રકારે બેરિકેડ્સ પણ લગાવી દેવામાં આવ્યા છે। ઉધના રેલવે સ્ટેશન પર જૂનું પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ બિલ્ડિંગ એટલે આ પીઆરએસ જોઈ શકાય છે, નમી પડ્યું છે। આજે વર્ષો જૂનું જર્જરિત બિલ્ડિંગ છે, તેનો જે એક ભાગ છે પિલરનો ભાગ છે, ત્યાંથી જે સિમેન્ટ કોન્ક્રીટના અને બાંધકામ મટીરિયલના જે પોપડા નીકળી ગયા છે અને આ પોપડા નીકળી જતાં પિલરનો ભાગ છે તે બેસી ગયો છે અને બિલ્ડિંગ આખું નમી ગયું છે। હું ઉપર દેખાડવા માંગીશ કે જે લોખંડની એંગલ સપોર્ટ માટે રાખવામાં આવી છે તે લોખંડની એંગલ પણ વચ્ચેથી એક તરફથી નમી ગઈ છે। આમ કહી શકાય કે ઉધના રેલવે સ્ટેશનનું જે આ વર્ષો જૂનું જર્જરિત પીઆરએસ બિલ્ડિંગ છે તે નમી જતાં સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અહીંથી જે કરંટ કાઉન્ટર હતું તે શિફ્ટિંગ કરવામાં આવ્યું છે। અહીં જોઈ શકાય કે અહીં જે કરંટ બુકિંગ કાઉન્ટર હતું એ કરંટ બુકિંગ કાઉન્ટર તાત્કાલિક જ શિફ્ટિંગ કરવામાં આવ્યું છે અને અહીં 3 બુકિંગ કાઉન્ટર હતા, પરંતુ જે શિફ્ટિંગ કરવામાં આવ્યું ત્યાં 2 બુકિંગ કાઉન્ટર કરવામાં આવતા મુસાફરોની પણ લાંબી કતાર લાગી હતી અને મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। સુરતમાં ધોધમાર વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક જે જૂના જર્જરિત બિલ્ડિંગો હતા તેની સુરક્ષા સામે પણ સવાલ ઊભો થયો છે। મોડી રાત્રે આજે ઘટના બનતા અહીં મોટી સંખ્યામાં લોકો ન હતા, મોટી જાનહાનિ ટળી છે, પરંતુ કહી શકાય કે જો પેસેન્જરથી ધમધમતા સમય દરમિયાન આ બિલ્ડિંગ નમી પડી હોત તો મોટી દુર્ઘટના થવાની પણ સંભાવના હતી। કેમેરા પર્સન રાકેશ પાનવાલા સાથે ચેતન બામભણિયા, એબીપી અસ્મિતા, સુરત।